સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું, તેમાં હુંની કક્ષા 3, ભાગ 41। ગયા ભાગમાં સંસ્કારોનો પ્રકાર પહેલો સમજ્યા હતા। હવે આગળ સંસ્કારનો પ્રકાર બીજો સમજીએ। જે યાદો વારંવાર યાદ કરવામાં આવે, જુદી જુદી રીતે યાદ કરવામાં આવે અથવા તો બીજા કોઈ યાદ કરાવ્યા કરે, અમુક એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવે અને પોતાની ઈચ્છા પણ જાગવા લાગે, તો તે યાદો પણ ભાવજગત સાથે જોડાઈ જાય છે અને તે યાદો ભાવજગતની ગહેરાઈમાં પહોંચી ભાવનાત્મક રૂપ લઈ લે છે। આ રીતે પણ માનસિક જગતના પ્રોગ્રામિંગ થતા હોય છે અને માણસને સંસ્કારો મળતા હોય છે। યાદોને વારંવાર યાદ કરવાથી તે યાદોને મહત્વ મળતું જાય છે। તેના કારણે તે યાદોને ઊર્જા મળે છે અને તે યાદો શક્તિશાળી બની ભાવ જગત સુધી પહોંચી જાય છે। તેથી તે યાદો ભાવનાત્મક બની જાય છે, લાગણીઓ બની જાય છે, જજ્બાત બની જાય છે અને અંતે તે સંસ્કાર બની જાય છે। એકથી વધારે ઇન્દ્રિયો એક જ વિષય પર એક સાથે ઉત્તેજિત થઈને જે માહિતીઓ એકત્રિત કરી દિમાગને પહોંચાડે, તો આવી માહિતીઓ પણ ભાવનાત્મક રૂપ લઈ લે છે। ધાર્મિક રીતિ રિવાજ, વિધિ વિધાન, કર્મકાંડ વગેરે ધાર્મિક રિચ્યુઅલ્સ આ બીજા પ્રકારના સંસ્કારો બનાવે છે। જેમ કે કાન દ્વારા મોટેથી બોલાતા મંત્રો સાંભળવા, જબાન દ્વારા મોટા અવાજે તે જ મંત્રના જાપ કરવા, આંખો દ્વારા તે બધી વિધિઓ જોવી, નાક દ્વારા તે વિધિ દરમિયાન અગરબત્તી કે ધૂપ કર્યો હોય તેની ગંધ લેવી, શરીર પર અત્તર કે એવી ઔષધિનું લેપન કરવું, હાથ દ્વારા તે વિધિ કે કર્મ કરવું, ચાલીને પરિક્રમા કરવી વગેરે બધું એક સાથે અને મન લગાવીને એકાગ્રતાપૂર્વક કરવું। આ રીતે થતાં બધા પૂજા, અનુષ્ઠાન, હવન વગેરે કર્મકાંડની વિધિઓ એ રીતે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે કે તેમાં એક સાથે અનેક જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે। તે કારણે તે સંસ્કાર બની જાય છે અને તે રીતે જિંદગી જીવતા કદાચ કોઈને તેની સિદ્ધિ મળવી હોય તો મળે છે, પરંતુ અત્યારે એવી કોઈ સિદ્ધિ કોઈને મળતી નથી, કારણ કે તેનું વિજ્ઞાન ભૂલાઈ ગયું છે। તેથી બધા ખાલી વિધિઓ કર્યા કરી મન મનાવે છે અને પોતાને ધાર્મિક માને છે। આ રીતે જે ક્રિયામાં એક સાથે અનેક ઇન્દ્રિયો જોડાઈ જાય અને તેમાંથી જે માહિતીઓ, અનુભૂતિઓ, યાદો ઉત્પન્ન થાય તે ભાવનાત્મક રૂપ લે છે, સંસ્કાર બની જાય છે। આ રીતે પણ ભાવનાઓ, લાગણીઓ બનતી હોય છે, ઇમોશન ડેવલપ થતી હોય છે। ખરેખર જોઈએ તો આ રીતે ઇમોશન ડેવલપ કરવામાં આવતી હોય છે કે કરાવવામાં આવતી હોય છે। જ્ઞાનેન્દ્રિયો કરતાં કર્મેન્દ્રિયો વધારે ભૌતિકી હોય છે, પ્રભાવશાળી હોય છે। તેથી જે ધાર્મિક કાર્યો મનની સાથે શરીર દ્વારા પણ થતા હોય તેનો પ્રભાવ વધારે હોય છે, પરંતુ તે ભૌતિકી હોય છે। જો કે આ સંસ્કારો કે ગતિવિધ પહેલા પ્રકારના સંસ્કારો એટલે કે કાર્મિક ઉર્જા દ્વારા બનતા સંસ્કારો જેટલી શક્તિશાળી હોતી નથી, નબળી હોય છે, છતાં પણ બહુ જ અસરકારક તો હોય છે જ। આ રીતે જે યાદો ભાવનાત્મક રૂપ ધારણ કરે છે તેને જ બાળપણના સંસ્કાર કહેવાય છે। માનસિક પ્રોગ્રામિંગ પણ આને જ કહેવાય છે। જે બાળક મનુષ્ય તરીકે પહેલીવાર જન્મ લે છે તેનામાં પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાના કોઈ સંસ્કારો હોતા નથી। તેથી આવા માણસોના બાળપણમાં આ બીજા પ્રકારના જ સંસ્કારોથી ભાવજગતનું નિર્માણ થતું હોય છે અને લાગણીઓ, ભાવનાઓ બનતી હોય છે। તેથી આવા લોકો પોતાના નબળા સંસ્કારોના કારણે પહેલી કક્ષાથી આગળ વધી શકતા નથી અને નૈતિકતામાં પણ શિથિલ હોય છે। તેથી આ જન્મમાં ભલે સારા સંસ્કારો આપવામાં આવ્યા હોય તો પણ તે બાળક મોટો થઈને ભટકી જાય તેવી સંભાવના રહેલી હોય છે, કારણ કે આ જન્મના બહારથી આવેલા સંસ્કારો પૂર્વજન્મની કાર્મિક ઉર્જા જેટલા શક્તિશાળી હોતા નથી, એટલા પ્રભાવી હોતા નથી। એટલા માટે સમય, સંજોગો, પરિસ્થિતિ, વાતાવરણ પ્રમાણે ફેરફારો થઈ શકતા હોય છે।
જે બાળક પૂર્વજન્મના સત્કર્મોની કાર્મિક ઉર્જા લઈને જન્મ લે છે તે બાળકનો ખરાબ નકારાત્મક વાતાવરણમાં પણ ઉછેર થયો હોય, કુસંસ્કારો મળ્યા હોય, છતાં પણ મોટો થઈને સજ્જન માણસ બની ખ્યાતિ પ્રાપ્ત કરે એવી સંભાવના વધારે હોય છે. આવા દાખલાઓ સમાજમાં બનતા આવ્યા છે. તેની પાછળનું કારણ પૂર્વજન્મની કાર્મિક ઉર્જા હોય છે. કારણ કે કાર્મિક ઉર્જા દ્વારા થતા સંસ્કારો બાળકના જન્મ પહેલાથી ગર્ભાવસ્થા દરમિયાન જ શરૂ થઈ જતા હોય છે. પહેલી કક્ષાના પહેલા પ્રકારના લોકોમાં પૂર્વજન્મની કાર્મિક ઉર્જા હોતી નથી. તેથી તે લોકોમાં બીજા પ્રકારના સંસ્કારોની રીતે જ ભાવનાઓ બનતી હોય છે. એટલે કે જન્મ પછી બહારથી સંસ્કારો મળ્યા હોય છે તે રીતે ભાવનાઓ, જજ્બાત, ઇમોશનલ ડેવલપ થતી હોય છે, માનસિક પ્રોગ્રામિંગ થતું હોય છે. દિમાગ તો સારી ખરાબ, સાચી ખોટી, નકામી એમ દરેક પ્રકારની કોઈ પણ યાદોને હંમેશા સંગ્રહિત કરતું જ રહે છે. દિમાગનું કામ જ યાદો, માહિતીઓ, જાણકારીઓનો ડેટાને, ઇન્ફોર્મેશનને સ્ટોર કરવાનું હોય છે અને દિમાગને માનસિક જગતમાંથી જે આદેશો આવે તે પ્રમાણે કાર્યો કરવાના અને શરીર પાસે કાર્યો કરાવવાના હોય છે. બાકીની તમામ સૂક્ષ્મ ગતિવિધિઓ માનસિક જગતને આધીન હોય છે. દિમાગમાં સંગ્રહિત થયેલી યાદોમાંથી માનસિક જગત પહેલાં જણાવ્યા પ્રમાણે પોતાના સ્વભાવ પ્રમાણે કાર્મિક બેંકમાં જમા થયેલી કાર્મિક ઉર્જા પ્રમાણે અમુક યાદોને ભાવ જગતની ગહેરાઈ સુધી પહોંચાડી દે છે અને બાકીની સ્ટોર થયેલી યાદોને ફક્ત યાદ રૂપે રાખે છે અથવા રિપીટ ન થાય કે જરૂરી ન હોય તે યાદો ભૂલી જાય છે. આ ભાવ જગતની ગહેરાઈ સુધી પહોંચેલી યાદોને જ લાગણીઓ, ભાવનાઓ, ઉર્મિઓ, સંવેદનાઓ વગેરે અહેસાસ કહેવાય છે. કારણ કે આ યાદો પછીથી ભાવનાત્મક વિચારો બની ભાવજગત સાથે જોડાઈ જાય છે. જો કે આ બધા ભાવનાત્મક વિચારો કાર્મિક ઉર્જા બની ન શકે, પરંતુ આ બધા ભાવનાત્મક વિચારોના આધારે માણસ પોતાની ઈચ્છાઓ દ્વારા, ભાવનાત્મક વિચારો દ્વારા જે સકામ કર્મો કરે તેનાથી કાર્મિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને જેવા કર્મો કરે તેવી કાર્મિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ભાવ વિચારો, લાગણીઓ ઉર્જાત્મક હોય છે, પરંતુ યાદોમાં ઉર્જા હોતી નથી. યાદો નિર્જીવ હોય છે. જે યાદો પર સંસ્કારો થાય છે તે યાદો પછી ઉર્જાત્મક બની જાય છે. તેથી તે ભાવ વિચાર, ભાવનાઓ, લાગણીઓ, ઇમોશન કહેવાય છે. માનસિક જગતમાં દોડતી ઉર્જા એટલે લાગણી, ઇમોશન. એનર્જી પ્લસ મોશન ઇઝ ઇક્વલ ટુ ઇમોશન. અને દિમાગની યાદો સાથે પોતાની લાગણીઓ, ભાવનાઓ અમુક પરિસ્થિતિવશ જે પ્રતિક્રિયા કરે છે તે સંવેદનાઓ બને છે. સંવેદનાઓ પરિસ્થિતિને આધીન હોય છે. સંવેદનાઓ પરિસ્થિતિને આધીન કઈ રીતે હોય છે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે કોઈ પહેલી કે બીજી કક્ષાના સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસને તેના મિત્રો કે સંબંધીઓ મજાક મશ્કરીના રૂપમાં અપમાન કરતા હોય છે. પેલો માણસ સીધો છે, તેને ખરાબ તો લાગે છે, પરંતુ કાયમ પોતાનું અપમાન થતું હોવાથી તે ટેવાઈ ગયો હોય છે. તે રીતે રહેવું ફાવી ગયું હોય છે. પોતાનું અપમાન થતું હોય છતાં તે બધા સાથે સહજ ભાવે વર્તન કરતો હોય છે. તે માણસ સાથે આવું વર્તન બધા કરતા હોય છે અને કાયમ એવું જ થતું હોય છે. તેથી તે માણસને કે બીજા કોઈને તેમાં કશું અજુગતું લાગતું નથી, કંઈ ખોટું થતું હોય એવું લાગતું નથી. પરંતુ ક્યારેક કોઈ અપમાનજનક મશ્કરી કરે અને તે ઓચિંતા જ ગુસ્સે થઈ જાય છે, તેને બહુ માઠું લાગી જાય છે. તમારા મિત્ર સર્કલમાં પણ આવું બનતું હશે કે કાયમ બધા મિત્રો જે રીતે વાતો કરતા હોય, જે રીતે તેની સાથે વર્તન કરતા હોય તેમ જ બધું ચાલતું હોય, પરંતુ ક્યારેક કોઈને માઠું લાગી જતું હોય છે. એવું કેમ થતું હશે? પહેલી કક્ષાના માણસો સાથે હંમેશા આવું જ બનતું હોય છે અને બીજી કક્ષાના માણસો સાથે પણ ક્યારેક બનતું હોય છે. કારણ કે પહેલી કક્ષાના લોકોને સ્વમાનની સમજ ઓછી હોય છે અને બીજી કક્ષાના લોકો મતલબ પરસ્ત, સંજોગોને આધીન હોય છે. આ બધું આપણે જોઈ ગયા છીએ. હવે આ માણસને જે વાતો, વર્તન કે પરિસ્થિતિ પસંદ નથી
તે વાત ફક્ત તેના દિમાગમાં યાદો રૂપે રહેલી હોય છે. આવા માણસોમાં એટલી હિંમત નથી હોતી કે ન ગમતી વાત કે અપમાનજનક વાતોનો પ્રતિકાર કરે, અથવા તો પોતાનું અપમાન થાય છે તે નથી ગમતું એવું બધાને કહી શકે. તેથી બીજા પણ તેની સાથે તેઓ વ્યવહાર ચાલુ રાખે છે. પરંતુ ક્યારેક અમુક પરિસ્થિતિમાં કોઈએ કહેલી ન ગમતી કે અપમાનજનક વાત તેના ભાવજગત સુધી પહોંચી જાય છે, ત્યારે તે ઓચિંતા જ જલદ પ્રક્રિયા કરે છે. આ પ્રતિક્રિયા એક પ્રકારની સંવેદના હોય છે. પહેલી કહેવત છે, દુઃખથી રગ દબાવવી. આવું સુખની બાબતમાં પણ બનતું હોય છે અને દુઃખની બાબતમાં પણ બનતું હોય છે. कभी ये नाजुक लगे, कभी ये सख्त लगे, कभी ये पंख जैसी, कभी ये पत्थर सी लगे. मैं ये कैसे जानूं ये जिंदगानी मेरी है. અર્થાત માણસ જે જિંદગી જીવી રહ્યો છે તે શું પોતાની જિંદગી જ છે? કેમ ખબર પડે કે માણસ પોતાની જ જિંદગી જીવી રહ્યો છે? કારણ કે પોતાની લાગતી જિંદગી ઉપર પોતાનો તો કોઈ કાબુ હોતો નથી. અરે, માણસનો પોતાના શરીર પર પણ કાબુ હોતો નથી. માણસ ક્યારેક સુમધુર સપના જોવા સુખ ભોગવતો હોય છે, તો ક્યારેક દારૂણ દુઃખમાંથી જિંદગી પસાર થાય છે. ક્યારેક જિંદગી પંખીની પાંખો જેવી હળવી ફૂલ બની માણસને સફળતાની સેર કરાવે છે, તો ક્યારેક પથ્થર જેવી બોઝિલ બની નિષ્ફળતાના ભમરિયા કૂવામાં એવી ડૂબકી ખવડાવે કે જિંદગીને ભવિષ્ય તરફ ખેંચી જવી ભારે પડે છે. આવી બધી સારી કે વિકટ પરિસ્થિતિમાં માણસ જિંદગીને મૂક પ્રેક્ષક બની જોયા કરે છે, કશું કરી શકતો નથી. વર્તમાનમાં વિવશ માણસ કદાચ એટલે જ ભવ્ય ભૂતકાળને વાગોળતો હોય છે અને ભવિષ્યને ભવ્ય બનાવવા મથામણ કરતો હોય છે, પરંતુ તે મથામણમાં જ વર્તમાનનું જીવન ખોઈ બેસતો હોય છે. વર્તમાન ચૂકે એટલે અંતરનો આનંદ પણ ચૂકે. પોતાની જિંદગીમાં પોતાનું તો કંઈ ચાલતું નથી, છતાં માણસને જિંદગી પોતાની શા માટે લાગતી હશે? માણસને કઈ રીતે જિંદગી પોતાની છે એવો અહંકાર રહેતો હશે? આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 3 ચાલુ રહેશે.